નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર। તો આરોપી રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં સુરેન્દ્રનગરમાં ઈડી દરોડા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો વહેલી સવારે ડોક્ટર રાજેન્દ્ર પટેલની આજે ધરપકડ કરવામાં આવી હતી। રિમાન્ડ માટે ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરમાં જે ઈડીએ દરોડા પાડ્યા હતા તેને લઈને આ કાર્યવાહી જે ચાલી હતી, ત્યારે તેની ધરપકડ બાદ 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। જિલ્લાના હેડ હોવાથી ફાઇનલ ઓથોરિટી કલેક્ટરની હોય છે। તો ઈડી દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી। ત્યારે જજ સમક્ષ તપાસમાં થયેલા ખુલાસા રજૂ કરવામાં આવ્યા છે। તો તપાસમાં ડિજિટલ 68 શીટ મળી આવી છે। તો હાલ તેની ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। ડિજિટલ અને પેપર ડોક્યુમેન્ટ પણ આ સાથે જ રજૂ કરવામાં આવ્યા છે। મળેલા મોબાઈલ ફોનમાંથી ડેટા પણ રિકવર કરવામાં આવશે। ત્યારે 12 ઇલેક્ટ્રોનિક ડિવાઇસ મળી આવ્યા છે। તો પેનડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, આઈપેડ, મેકબુક ફોન જેવા ડિવાઇસ મળી આવ્યા છે। આ તમામનો ડેટા રિકવર કરવામાં આવશે। તો તમામ ડેટામાંથી કોઈ પુરાવા મળી શકે તેવી શક્યતા છે। અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જે આરોપી રાજેન્દ્ર પટેલને કોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો છે। સુરેન્દ્રનગરમાં ઈડી દરોડા પછી તેની ધરપકડ કરવામાં આવી હતી। તત્કાલીન કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર પટેલને કોર્ટમાં રજૂ કરાવશે। ત્યારે વહેલી સવારે ડોક્ટર રાજેન્દ્ર પટેલની આજે ધરપકડ કરવામાં આવી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાજપ પ્રવક્તા અનિલ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। અમિત ચાવડાએ જે આક્ષેપ લગાવ્યા હતા, જે ટ્વીટ કર્યું હતું, તેને લઈને આ પ્રતિક્રિયા આપવામાં આવી છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના અમિતભાઈ ચાવડાની ટ્વીટ સામે ભાજપ પ્રવક્તાએ પોતાની પ્રતિક્રિયા આપી છે। કોંગ્રેસની રાજનીતિ એક્સ સુધી સીમિત રહી ગઈ હોવાનું અનિલ પટેલે નિવેદન આપ્યું છે। કોંગ્રેસનું કામ માત્ર ભાજપ સરકાર પર આક્ષેપ કરવાનું રહી ગયું છે। કોંગ્રેસની રાજનીતિ ફક્ત એક્સ ઉપર જ જળવાયેલી છે। વાસ્તવિક રીતે જમીન સાથેનું કોંગ્રેસનું જોડાણ છૂટી ગયું છે। એટલે એમની રાજનીતિનો એકમાત્ર મુદ્દો દરેક મુદ્દા ઉપર જુદા જુદા પ્રકારના ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરવા। એમના ટ્વીટના સંદર્ભમાં મેં બગદાણાના જે ઇસ્યુ છે એ મેં વિગતો મેળવી છે, અને ખરેખર તો કોઈ બે વ્યક્તિ વચ્ચેનો આ ઘટના છે। એ ઘટનામાં તંત્ર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ફરિયાદના આધારિત, અને એફઆઈઆર ઉપર કામ થઈ રહ્યું છે। કોઈ બે વ્યક્તિની ઘટનાને તમે એને દરેક બાબતને રાજનીતિ સાથે જોડો, અને એ જ કારણ છે કે ગુજરાતની જનતા એમને સતત જાકારો આપે છે। ભાવનગરથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં બગદાણામાં નવનીત પટેલ પર જે હુમલો કરવામાં આવ્યો તેને લઈને આ સમાચાર મળી રહ્યા છે। ભાવનગરથી આ સમાચાર બગદાણાના નવનીત પર થયેલ હુમલાનો જે મામલો સામે આવ્યો છે, ત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા હોસ્પિટલ પહોંચ્યા છે અને પીડિતની મુલાકાત કરી છે। કેન્દ્રીય મંત્રી હોસ્પિટલ ખાતે નવનીતભાઈને સાંત્વના પાઠવી છે। ત્યારે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને પૂર્વ મંત્રી આરસી મકવાણા પણ સાથે ઉપસ્થિત રહ્યા। નવનીતભાઈને 8 શખ્સોએ ઢોર માર માર્યો હતો। ત્યારે પીડિત હાલ સારવાર હેઠળ છે, જેને લઈને નીમુબેન બાંભણિયાએ તેમની મુલાકાત કરી છે। તેમના ખબર અંતર પૂછ્યા છે, સાંત્વના આપી છે। આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાબાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી
અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે. દાહોદથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં એક યુવક સાથે મિત્રતા કેળવીને તેને ગોંધી રાખીને રૂપિયાની માંગણી કરવામાં આવી છે. તો આ મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી મળી રહ્યા છે, જ્યાં મિત્રતા કેળવીને યુવક પાસે રૂપિયાની માંગણી કરાઈ. યુવકને 3 ઇસમો સાથે લઈ જઈ ગોંધી રાખવામાં આવ્યો. રાજસ્થાનથી સુથારી કામ કરવા આવેલા હતા આ યુવક, જેની સાથે આ કરતૂત કરવામાં આવી છે. ગોંધી રાખીને પરિવાર પાસે વિડીયો કોલ કરીને નાણાંની માંગણી કરવામાં આવી છે. તો પટ્ટા વડે માર મારી સિગરેટના ડામ પણ આપવામાં આવ્યા છે. તો આ યુવક પાસેથી રૂપિયાની માંગણી કરવામાં આવી છે. વડોદરાના તરસાલીના યુવકનું અપહરણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં વડોદરાના તરસાલીમાં એક યુવકનું અપહરણ કરવામાં આવ્યું છે. તો અપહરણનો વધુ એક આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં જૂની અદાવતમાં અપહરણ કરી યુવકને મારવામાં આવ્યો છે. તો વાઘોડિયા હાઈવે પર લઈ જઈને આ યુવકને મારવામાં આવ્યો છે. ત્યારે 6 ઇસમોએ અપહરણ કરી યુવકને ઢોર માર માર્યો. તો આકાશ સોનવણેનું અપહરણ કરીને મારવામાં આવ્યો છે. તો વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં યુવકને પાઇપ અને ધોકા વડે મૂઢ મારવામાં આવ્યો છે. મકરપુરા પોલીસે પ્રિન્સ ચૌહાણની ધરપકડ કરી છે. અહીંયા ગંગાસાગર ચોકડી પાસે ઊભો હતો, તો મારો એકલો ઊભો હતો. તો એક જણ આવ્યો મારા પાછળથી, બોલે ચલ, બોલે હાથ પકડીને. કઈ ભાઈ, મેં તને ઓળખતો નહીં કઈ નહીં. બોલે તું ચાલ, બોલે તારો યમરાજ આવી ગયો, આમ તેમ વાતો કરવા લાગ્યો. મને હશે, મેં કીધું કોઈ ફ્રેન્ડે મસ્તી કરી હશે. બીજા 2-3 જણા આવ્યા, આવી રીતે મને ખેંચીને લઈ ગયા, પાઇપનો ફટકો માર્યો માથામાં. આવ્યો ખેંચીને પછી રિક્ષામાં નાખીને લઈ ગયા. રિક્ષામાંથી નાખીને સોમા તળાવથી લઈને અને વાઘોડા તરફ લેવામાં જવાયા. વાઘોડાને પહેલાં પછી ત્યાં જંગલમાં નાખ્યો ને પછી નાનકડું અમતું ઘર હતું ખંડર, એ આગળ મને માર્યો. આરોપી પ્રિન્સ ચૌહાણ અને એનો ભાઈ છે વિશાલ ચૌહાણ, આ બંને ત્યાં આવેલા એક રિક્ષામાં. અને જે ફરિયાદી છે આકાશ સોનવણે, એને કહેલું કે તું અમારી સાથે ચલ. તો એને સોમા તળાવ 4 રસ્તા થઈને કપુરાઈ ચોકડી હાઈવે ઉપર એક અવાવરૂ જગ્યામાં એક ખંડેર ધાબાવાળું મકાન હતું, ત્યાં લઈ ગયેલા. અને આ લોકોએ ત્યાં એને માર મારેલો, જેમાં એક પ્લાસ્ટિકની મજબૂત પાઇપથી એના માથામાં, એના શરીર ઉપર ફટકા મારેલા છે. 2 અજાણ્યા ઈસમો પણ ત્યાં હાજર હતા. એ સિવાય જે પ્રિન્સ ચૌહાણ છે એની માતા પણ ત્યાં જગ્યા પર હાજર હતી. તો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પત્ર લખ્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પત્ર લખ્યો છે. ગુજરાત ટુરિઝમના સેક્રેટરી કુલદીપ આર્યને આ પત્ર લખવામાં આવ્યો છે. તો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વડોદરાને સામેલ કરવાની માંગણી કરવામાં આવી છે. ત્યારે વડોદરાની પતંગ કારીગરી અને સાંસ્કૃતિક વારસાનો આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. સંસ્કારી નગરી તરીકે વડોદરાની ઓળખને ઉજાગર કરી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે મહોત્સવથી કારીગરો અને કલાકારોને વૈશ્વિક મંચ મળશે. વડોદરાની અંદર છેલ્લા ઘણા વર્ષોથી કાઇટ ફેસ્ટિવલ
એ ખૂબ રંગેચંગે મનાવવામાં આવતો હોય છે. આંતરરાષ્ટ્રીય પતંગ રસિકો પણ આ કાઇટ ફેસ્ટિવલની અંદર મોટી સંખ્યામાં આવતા હોય છે. જ્યારે કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા અને મીડિયાના માધ્યમથી મને ખ્યાલ આવ્યો કે વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ એ આ વખતે એનું લોકેશન ઓપ્ટ આઉટ કરવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત ટુરિઝમના અધિકારીશ્રીઓ સાથે મેં ટેલિફોનિક ચર્ચા પણ કરી અને અમારા તમામ માનનીય મંત્રીશ્રી, માનનીય વિધાનસભાના દંડકશ્રી અને તમામ ધારાસભ્યશ્રીઓ અને સંગઠનની ટીમ સાથે મળી અને અમે રજૂઆત કરી છે કે વડોદરાને આ વખતે પણ અને દર વખતે કાઇટ ફેસ્ટિવલની અંદર ક્યારે પણ વડોદરાનું લોકેશનને બાકાત રાખવામાં ના આવે એ માટેની એક રજૂઆત કરી છે. રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં ઘટાડો થતાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું છે. અનેક જિલ્લાઓના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.8 ડિગ્રી નોંધાયું છે. 3 જાન્યુઆરીથી તાપમાન ક્રમશઃ વધતા રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે. आगे का जो फोरकास्ट है 2 जनवरी से लेकर 8 जनवरी तक मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है अगले 24 घंटे में कोई बड़ा बदलाव नहीं रहेगा और उसके आगे ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड अगले 3 दिन, मतलब 3, 4, 5 तक ग्रेजुअल राइज रहेगा और उसके आगे फिर कोई बड़ा बदलाव नहीं रहेगा. જામનગરમાં ગેરકાયદેસર વસવાટ કરતા 5 બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. બાતમીના આધારે એસઓજી દ્વારા પટેલ કોલોનીના શેરી નંબર 11માં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન 5 બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હતા, જેમાં 2 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થાય છે. પોલીસે પાસપોર્ટ ધારા ભંગ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એના પીએસઆઈ એવી કેર અને એમના કોન્સ્ટેબલ કુલદીપ સિસોટાને એક બાતમી મળેલી હતી કે જામનગર પટેલ કોલોની શેરી નંબર 11માં અમુક બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે. આ બાતમીના આધારે જામનગર એસઓજી દ્વારા ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડના પરિણામે ત્યાં કુલ 5 વ્યક્તિ, જેમાં 2 પુરુષ ને 3 મહિલા, એમ મળીને કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો કે જેમનો કોઈ પછી આધાર પુરાવામાં કોઈ પાસપોર્ટ કે વિઝા કે કોઈ ભારત સરકારની કોઈ પૂર્વ મંજૂરી ના હોય તો એ રીતે ભારત દેશમાં કોઈ પણ કારણસર ગેરકાયદેસર પ્રવેશ કરી મળી આવેલા છે. ખેડામાં વધુ એકવાર વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર સવાલો ઉભા થયા હતા. અજાણ્યા ઈસમ દ્વારા વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ છાત્રાલયની વોર્ડનને ફરિયાદ કરી હોવા છતાં પણ વોર્ડન દ્વારા પગલાં લેવાયા ન હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં નડિયાદ પશ્ચિમ પોલીસની સી ટીમ છાત્રાલય પર પહોંચી હતી તેમજ વિદ્યાર્થીનીઓના નિવેદન લીધા હતા. સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક દ્વારા પણ છાત્રાલયની મુલાકાત લેવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના કોલ સેન્ટરમાં ફરિયાદોનું ધોધ વહ્યો છે. વર્ષ 2025માં 4,62,000થી વધુ ફરિયાદો નોંધાતા મનપાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજ અને સફાઈ મુદ્દે જોવા મળી છે, જેમાં હજુ પણ હજારો ફરિયાદોનો નિકાલ બાકી છે. આ મામલે વિપક્ષે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે, તો બીજી તરફ મેયરે વિકાસના કામોને કારણે ફરિયાદો હોવાનો બચાવ કર્યો છે. નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે 4,34,000 જેવી ફરિયાદો જો આવતી હોય એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે, ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી. અને ભાજપના મિત્રોને મારે વિનંતી સાથે કહેવું છે કે હવે વર્ષ પણ તમારા 5 પૂરા થયા છે, 2 મહિના બાકી છે. મહેરબાની કરી નાના માણસો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ માણસોના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો. વિપક્ષ છે એ નાની એવી વાતમાં મોટું સ્વરૂપ ધારણ કરે છે. રસ્તો કરવો જોઈએ અને હું પણ એ જ વિસ્તારનો કોર્પોરેટર છું કે મારી પણ એક ફરજ બને છે કે મારા વિસ્તારના જે કાંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નની અંદર હું સોલ્યુશન કરું. પણ એને તો ખાલી ખોટા મુદ્દા ઉપર વધારે રસ છે અને કામ નથી થતું એવું હર હંમેશ દેખાડતા હોય છે. આપણામાં કહેવત છે કે નવરો પડો નખો જ કરે, એટલે બીજું કાંઈ કામ છે નહીં, વિકાસનું કાંઈ કામ એને નજરમાં આવતું નથી. અમદાવાદમાં ખંડણી માટે અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ગીતા મંદિર પાસેથી રાજસ્થાનના નાથ બાવાનું અપહરણ કરી શખ્સોએ 4 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જો કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને નાથ બાવાને હેમખેમ છોડાવ્યા છે। પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હરેશ ઠાકોર, નરેશ ઠાકોર અને તલાજી ઠાકોર, એમાં હરેશ ઠાકોરના ઘરે વિધિ કરવામાં આવેલી હતી અને એ વિધિમાં એમને 1,60,000નો ખર્ચો થયેલો હતો અને જે થોડા સમયમાં એમની જે બાંહેધરી આપેલી હતી કે સારું થઈ જશે, પણ એ ન થતાં એમણે આ પોતાના પૈસા ઉપરાંત બીજા જે માંગણી કરી એમણે 4 લાખ રૂપિયાની, એક અપહરણકર્તાઓની માંગણી પૂરી થાય અથવા તો ભોગ બનનારને કંઈ બીજું પણ નુકસાન થાય એ પહેલાં એને મુક્ત કરવામાં આવે છે। સુરતમાં 7 વર્ષની માસૂમ દીકરીને દીક્ષાના વિવાદનો અંતે સુખદ અંત આવ્યો છે। દીક્ષા આપવા મુદ્દે માતા પિતા વચ્ચે શરૂ થયેલા કાયદાકીય જંગમાં ફેમિલી કોર્ટે દીકરીના ભવિષ્યને ધ્યાને રાખી દીક્ષા સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે। વર્ષોથી અલગ રહેતા પતિ પત્ની હવે દીકરા દીકરીના ભવિષ્ય માટે ફરી સાથે રહેવા તૈયાર થયા છે। કોર્ટના આ માનવીય અભિગમ અને સમાધાનકારી નિર્ણયને બંને પક્ષના વકીલોએ પણ આવકાર્યો છે। દીક્ષા પર સ્ટે મેળવવા માટેની જે અરજી હતી એ અરજી ફેસલ કરી દેવામાં આવી છે અને જે સમાધાનનો કરાર રજૂ થયો છે એ મુજબ આજ રોજ પછી 2 બાળકોને માતા પિતાનો પ્રેમ મળશે અને તારીખ 6/1/2026ના રોજ જે પિતાએ વાલી તરીકે નિયુક્ત થવા માટે અરજી કરેલ છે એ અરજી પણ એ પરત ખેંચી લેવાના છે। તો જૈન સમાજ માટે આજે બહુ આવકારદાયી એક સમાધાન નામદાર ફેમિલી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું। વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીમાં હત્યાનો બનાવ બન્યો હતો। રેલવેમાં નોકરી કરતી યુવતીએ પ્રેમીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। પ્રેમી સચિન રાઠવાનું ગળું દબાવી પ્રેમિકાએ હત્યા કરી। સગાઈ બાદ પ્રેમી અને પ્રેમિકા સાથે રહેતા હતા। કુદરતી મોત થયું હોવાનું નાટક કરી પોલીસને ગેરમાર્ગે દોર્યા। તો પીએમ રિપોર્ટમાં ગળે ફાંસાની હકીકત બહાર આવતા શંકા ઘેરાઈ અને પોલીસે રેખા રાઠવા સામે હત્યાનો ગુનો નોંધીને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। ઇન્સ્ટાગ્રામ દ્વારા સંપર્કમાં આવેલા છોટાઉદેપુર જિલ્લાના યુવક યુવતીની મિત્રતાનો કરુણ અંત આવ્યો હતો। રેખા નામની યુવતીને પિતાના મૃત્યુ બાદ રેલવેમાં નોકરી મળી હતી। તેની સાથે તેનો પ્રેમી સચિન રાઠવા પણ સાથે રહેતો હતો। યુવકના શંકાશીલ સ્વભાવને કારણે તેની પ્રેમિકાએ ગળે દુપટ્ટો બાંધી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો, જેની કબૂલાત યુવતી દ્વારા કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે એસપી પ્રણવ કટારિયાનું નિવેદન પણ સામે આવ્યું હતું। હાલમાં પોલીસે રેખાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ઢોગલિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે। 25મી ડિસેમ્બરથી દવાઓની ખરીદી બંધ થતાં હોસ્પિટલની કામગીરી ધીમે ધીમે ઠપ થતી જઈ રહી છે। દવાઓના અભાવે દર્દીઓને દાખલ કરવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે। સ્થાનિક નાગરિકો અને આગેવાનોની માંગ છે કે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હોસ્પિટલને પોતાના હસ્તક લઈ દવાઓ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી માંગ કરી છે। બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ એક બોડેલીના હાર્દ સ્વરૂપ છે અને જ્યારે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં એ ટ્રસ્ટીઓની માળાગાંઠ, વહીવટદારોની હિસાબકીય માળાગાંઠોમાં જે કોર્ટ કાર્યવાહી થતાં અત્યારે સમસ્ત સંસ્થા એ ઠપ થઈ ગઈ છે। પરંતુ મિસમેનેજમેન્ટને કારણે આજે હોસ્પિટલ ખરેખર બંધ કહી શકાય તો એવી રીતે બંધ જ થઈ ગઈ છે। તો મહેરબાન કલેક્ટર છોટાઉદેપુર ને મારી વિનંતી એવી છે કે તેઓ તાત્કાલિક આ હોસ્પિટલની વિઝિટ લે અને કોઈ પણ સંજોગોમાં આ હોસ્પિટલને ચાલુ કરાવવાના પ્રયત્નો કરવામાં આવે। છોટાઉદેપુર જિલ્લાની બોડેલી ગામની બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં અત્યારે જે આ મુદ્દો ચાલી રહ્યો છે ટ્રસ્ટી મંડળનો, તો સરકારશ્રી આ ટ્રસ્ટી મંડળના વિરોધને સાઈડ પર રાખીને એક વખત હોસ્પિટલનું કાર્ય પુનઃથી શરૂઆત થઈ જાય,
જેથી પબ્લિકને અને દર્દીઓને કોઈપણ જાતની અવગડતા ઊભી ન થાય અને સારામાં સારી ટ્રીટમેન્ટ ત્યાં આગળ મળી શકે એવી કાર્યરત તરત ને તરત કરી વહીવટીતંત્રને અપીલ છે. ગાંધીનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, તો નજર કરીએ ગાંધીનગરના આ સમાચાર પર. તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગ્રીન કવર વધારવાની જે વાત છે તેને લઈને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી આ સમાચાર, ગ્રીન કવર વધારવા મહત્વનો નિર્ણય લેવાયો છે. તો 185 નદીઓના બંને કાંઠે વૃક્ષ ઉછેર ઝુંબેશ હાથ ધરાશે. ત્યારે વન સંરક્ષણ સંવર્ધનની કામગીરી વન વિભાગને સોંપવામાં આવી છે. ત્યારે GIS મેપિંગ કરીને કાર્યક્ષેત્ર જમીનની કરાશે ઓળખ. તો ઓળખ કરેલી જમીનનો ઉપયોગ ગ્રીન કવર માટે કરવામાં આવશે. તો ગાંધીનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે ગુજરાતની 185 નદીઓ છે, એના કાંઠાઓ પરની જમીન છે એ માપણી કરીને વન વિભાગ સંભાળશે અને એ પછી આ તમામ નદીઓના કાંઠાઓ છે એ ગ્રીન કરવામાં આવશે અને એને કારણે આપણા ગુજરાત રાજ્યનું ગ્રીન કવર પણ વધશે. ગુજરાતમાં 33% જંગલ હોવું જોઈએ, એની જગ્યાએ અત્યારે માત્ર 11% વન વિસ્તાર છે. આ ગ્રીન કવર વધવાથી ગુજરાતનું ઓવરઓલ ગ્રીન કવર અને વન વિસ્તારમાં પણ વધારો થશે અને એને કારણે વરસાદ જે ઓછો આવે છે અથવા તો જે જળવાયુ પરિવર્તન થાય છે એને પણ રોકવાની સાથે ગુજરાતની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારવાનું અને કાર્બન પ્રિન્ટ ઘટાડવાનું કામ કરશે. આ નિર્ણય લેવા બદલ હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં અમદાવાદ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આ દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. ફટાકડાની દુકાનોની બહાર વધારેલું દબાણની આ કામગીરી કરાઈ રહી છે. શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં આ કામગીરી હાથ ધરાઈ રહી છે. તો દિલ્હી દરવાજાનો જે વિસ્તાર છે, જ્યાં ફટાકડાની દુકાનો આવેલી છે, તેની બહાર જે વધારાનું દબાણ કરવામાં આવ્યું છે તેની પર દાદાનું બુલડોઝર ફર્યું છે. દબાણ હટાવવાની આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહુવા ડીવાયએસપી રીમા ઝાલાએ પ્રતિક્રિયા આપી છે. તો હુમલાની જે ઘટના સામે આવી છે તેને લઈને આ પ્રતિક્રિયા આપવામાં આવી છે. મહુવાના ડીવાયએસપી રીમા ઝાલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. ત્યારે હુમલાને લઈને ફરી એકવાર પોલીસનું નિવેદન સામે આવ્યું છે, જ્યાં બગદાણા નવનીતને લઈને ફરી નિવેદન નોંધવામાં આવ્યું છે. બગદાણા પોલીસ સ્ટેશનમાં રિસેન્ટલી જે મારામારીનો બનાવ બન્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જે તપાસ છે મહુવા ટાઉન પીઆઈ છે KS પટેલ સાહેબ એમને ટ્રાન્સફર કરવામાં આવી છે અને તેમના દ્વારા આજે આ ફરિયાદી શ્રી છે નવનીતભાઈ તેમનું વિશેષ નિવેદન નોંધવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે કંઈ પણ લખાવવામાં આવ્યું છે તે અંગે તટસ્થ તપાસ કરવામાં આવશે. હા, એ નિવેદન હાલ જ નોંધાણું છે, એટલે એમને જે બી કંઈ લખાવ્યું હશે તે લખી લેવામાં આવ્યું છે અમારા. બુલેટિનમાં હાલ બસ આટલું.